અમદાવાદમાં ઘરગાંઠી પર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શેલા નજીક 2 દિવસ પહેલા બનાવ બન્યો હતો। ઉછીના પૈસા ન આપતા ઘરગાંઠી પર હુમલો કરવામાં આવ્યો હતો। 12 શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। યોગેશ મીણા અને રાહુલ સરપોટાએ ઘરગાંઠી પાસે માંગ્યા હતા ઉછીના રૂપિયા આપવાની ના પાડતા લાકડી તેમજ દંડા વાયરથી હુમલો કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત યુવકને માર મારતા સમયનો વિડીયો સામે આવ્યો છે। બોપલ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી 11 શખ્સોની ધરપકડ કરી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, હુમલાની આ ઘટના સામે આવી છે, ઘરગાંઠી પર હુમલો કરવામાં આવ્યો, શું અપડેટ તમામ? કોમલ, વાત કરીએ તો આજે બનાવ છે તે શેલાના સ્કાય સિટી નજીકનો આ બનાવ છે। 2 દિવસ પહેલાનો બનાવ હોવાનું હાલમાં પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે અને જે ઘરગાંઠી છે તેની પાસે 2 વ્યક્તિઓએ ઉછીના રૂપિયા માંગ્યા હતા, જોકે તેને આપ્યા ન હતા અને તેને કારણે અદાવત રાખીને તેને મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી ત્યારે બોપલ પોલીસ દ્વારા આ મામલે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 11 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। જે બનાવ બન્યો છે તે બનાવના જે વિડીયો છે તે પણ વાયરલ થયા છે, જેમાં કેટલાક શખ્સો છે ત્યાં વ્યક્તિને મારતા હોવાનું પણ કેદ થયું છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 13મો દિવસ છે। હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, તો સરકારના કડક વલણના કારણે હડતાળ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ છે। કેટલાક કર્મચારીઓ પરત ફરજ પર હાજર થયા છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાનમાં કેટલાક હડતાળ કરતા કર્મચારીઓ એકઠા થયેલા જોવા મળ્યા। પરીક્ષા રદ કરો અને ઠરાવ રદ કરોના નારા પણ લગાવવામાં આવ્યા છે। હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત પણ કરી છે। તો આજે સતત 13મો દિવસ છે જે આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે અને લગભગ સતત 13 દિવસથી આ જે કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતર્યા છે અને સતત તેમના દ્વારા માંગ મૂકવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ કેટલાક એવા આરોગ્ય કર્મચારીઓ છે જે પોતાની ફરજ પર પરત ફર્યા છે। બીજી તરફ આ દ્રશ્યો કે જેઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, સતત 13 દિવસથી હડતાળ કરી રહ્યા છે આરોગ્ય કર્મીઓ અને હવે તો અટકાયત, કયા પ્રકારની પરિસ્થિતિ? આરોગ્ય કર્મચારીઓ જે છે તે છેલ્લા 13 દિવસથી હડતાલ ઉપર બેઠા છે। સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે સેક્ટર 7 ખાતે આવેલું છે, ત્યાં હડતાલ ઉપર બેઠા છે। મહત્વનું સાથે એ કે તેમની મુખ્ય માંગ છે કે ટેકનિકલ સ્ટાફ તરીકે તેમની ગણતરી કરવામાં આવે। ટેકનિકલ સ્ટાફ જે છે તેમને ગણી અને 2800નો જે ગ્રેડ પે મળે તે પ્રકારની માંગણી સાથે તેઓ અડગ છે। વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમનો ઉકેલ ન આવતા તેઓ ધરણા ઉપર બેઠા હતા। ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓમાં આસમા જે છે તે લગાવવામાં આવ્યું હતું, તેને લઈને અનેક કર્મચારીઓને સસ્પેન્ડ જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક કર્મચારીઓ હજુ પણ ધરણા ઉપર બેઠા હતા। ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહત્વનું સાથે એ છે કે કેટલાક કર્મચારીઓ સરકારને મચક આપવા તૈયાર નહોતા, ત્યારે કેટલાક કર્મચારીઓ ફરજ ઉપર હાજર પણ થઈ ચૂક્યા છે। હડતાલ નબળી પડતી હોય તેવા દ્રશ્ય સામે આવવાની સાથે આ ઘટના જે છે તે ઘટી હતી। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મેદાનમાં એકઠા થયેલા છે તે કર્મચારીઓ છે તેમણે સૂત્ર પણ આપ્યું હતું કે બટેંગે તો કટેંગે, તે પ્રકારના સૂત્રોચ્ચાર છે તે કર્યા હતા। પરીક્ષા રદ કરો, ઠરાવ રદ કરો, તે પ્રકારના નારા પણ લગાવવામાં આવ્યા હતા। કેટલાક લોકો ભાગલા પાડતા હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો હતો અને એ જ અંતર્ગત પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અટકાયત જે છે તે કરવામાં આવી હતી। આજે ઘણા ખરા જે કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા હતા ત્યાં પોલીસ એક્શનમાં આવી હતી અને જે 13 દિવસથી ધરણા કરી રહ્યા કર્મચારીઓની અટકાયત પણ હાથ ધરવામાં આવી હતી। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નક્સલીઓ સામેની કાર્યવાહી અંગે અમિત શાહની પોસ્ટ શેર કરવામાં આવી છે અને સુકમામાં 16 નક્સલીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે। ઓટોમેટિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે હથિયારો અને હિંસા પરિવર્તન લાવી શકતા નથી, ફક્ત શાંતિ અને વિકાસ જ પરિવર્તન લાવી શકે છે તેવું કહેવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા અમિત શાહે લખ્યું કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણે 31 માર્ચ 2016 પહેલા નક્સલવાદને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે। હથિયારો ધરાવતા લોકોને મારી અપીલ છે કે હથિયારો અને હિંસા પરિવર્તન લાવી શકતા નથી, ફક્ત શાંતિ અને વિકાસ જ પરિવર્તન લાવી શકે છે। સુરતના રાંદેર વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। રાંદેરના પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે।
લોકોએ જનતા રેડ કરી પકડી પાડ્યા છે તો પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે રાંદેર પોલીસ પીએસઆઈને રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવી તો વડીમાં દારૂ પીતા પીએસઆઈ પકડાયાના આક્ષેપ થઈ રહ્યા છે। રાંદેર પોલીસ ફરિયાદીને દબડાવતી હોવાનો પણ વાયરલ વિડીયો સામે આવ્યો છે અને તે અંગે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે કોઈ પ્રકારની કાર્યવાહી ન થઈ અને તેમને જઈને ઘરે મૂક્યા તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં રાંદેરના પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, રાંદેરના પીએસઆઈની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી અને યોગ્ય કાર્યવાહી પણ નથી થઈ તેવા આક્ષેપ છે, શું અપડેટ? બિલકુલ, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમાજ સેવક જે વ્યક્તિ છે તેને આ વિડીયો વાયરલ કર્યો છે। ખાસ કરીને તેના આક્ષેપો છે કે પોલીસે દારૂની બોટલ મળ્યા બાદ પબ્લિકે જનતા રેડ કરીને આ અધિકારીને પોલીસના હવાલે કરતા પોલીસે કાર્યવાહી કરવાની જગ્યા પર તેને તેના ઘરે મૂકી આવ્યા હોવાનો આ સમાજ સેવીનો આક્ષેપ છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી વાયરલ કર્યો છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને વિડીયો જો સાચો હશે તો ચોક્કસ પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે। કીર્તેશ, એક તરફ લોકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે પોલીસ તરફથી અને આ પ્રમાણે વિડીયો સામે આવે છે કે પોલીસની ગાડીમાંથી જ દારૂની બોટલો મળી આવે છે તો પછી આમાં કયા પ્રકારની કાર્યવાહી થશે અને સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે સ્થાનિક તંત્ર પર પણ। બિલકુલ, સવાલો વચ્ચે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાયદાના સકંજામાં આવતા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે, પછી તે તેમના વિભાગના તેમના અધિકારી કેમ ના હોય। જે રીતે ગુજરાતભરમાં ગુનેગારોને પાઠ બનાવવા માટેની કામગીરી પોલીસ કરી રહી છે ત્યારે પોતાનો જ કર્મચારી જ્યારે આ પ્રકારના દારૂના કેસમાં સામે આવ્યો છે એટલે કે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે। જોકે સમાજ સેવાના નામે કેટલાક અસામાજિક તત્વો પોતાની અંગત અદાવત કરવા માટે પણ આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય તેવા પણ સવાલો ઉભા થયા છે, પણ વિડીયો સામે આવતાની સાથે જ હાલ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિયોદરમાં તંત્રએ તવાઈ બોલાવી છે। મોલ, દુકાનો તેમજ ખાણીપીણી મધ્યાહન કેન્દ્રો પરથી વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। મીઠાઈ તેમજ નમકીન સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી છે। આ ઉપરાંત દિયોદર તાલુકાની 3 પ્રાથમિક શાળાના મધ્યાહન શાખા તેમજ 5 આંગણવાડી કેન્દ્રમાંથી તેલ, ચોખા, મરચું, મસાલા સહિત 51 સર્વેલન્સ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લાની ફૂડ વિભાગ ટીમની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। વલસાડના ઉમરગામમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જીપમાં બાળકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભણતા બાળકોએ શહેરી વિસ્તારની સ્કૂલોમાં આવવા જવા માટે અન્ય કોઈ વાહનની સુવિધા નહીં હોવાથી બાળકો મજબૂરીવશ આવી રીતે ખુલ્લી પિકઅપ વાનોમાં શાળાએ જવા આવવા માટે મજબૂર થાય છે। ત્યારે ઉમરગામના એક વિસ્તારમાંથી ગામના બાળકો શાળાએ જવા નીકળ્યા હતા। જો કે ગામમાં બાળકોના શાળા સુધી પહોંચવા અન્ય કોઈ સુવિધાઓ ન હોવાથી આ ગામના બાળકોએ પોતાના જીવને જોખમમાં મૂકી આવી રીતે પિકઅપમાં ખીચોખીચ ઉભા રહી શાળાઓમાં જવું પડે છે। તો આ અગાઉ પણ અનેક વખત સ્કૂલ વાન કે અન્ય વાહનોમાં બાળકો ખીચોખીચ ભરી અને શાળાએ જતા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। ત્યારે આ જોખમી સવારી લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આના માટે જવાબદાર કોણ? જો અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે કારણ કે અહીંયા બાળકોના જીવનો સવાલ છે। વાહન ચાલકને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી તો કેમ ડર નથી તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો જોખમી સવારી અને આ કોની જવાબદારી તેને લઈને ઘણા સવાલ થઈ રહ્યા છે। स्पीड रहेगा, ये हमारा गुजरात रीजन के लिए दिया गया है और इसमें जो सौराष्ट्र कोस्ट का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को, और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है, बहुत सौराष्ट्र कोस्ट रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है। कारण अभी जो कारण है एक ट्रैप बना हुआ है इंटीरियर महाराष्ट्र के थ्रू पास कर रहे हैं, वो ट्रैप का मूवमेंट के कारण ये विंड पैटर्न चेंज होगा, फिर इसके कारण ये मॉइस्चर इनकर्शन होगा, फिर बारिश
थंडरस्टॉर्म का चांसेस है। सर अभी हाँ, येलो अलर्ट दिया गया है। जहाँ थंडरस्टॉर्म जो डिस्ट्रिक्ट हम लोग बुलेटिन में रख रहे हैं इसमें येलो अलर्ट दिया गया है। कौन सी जगह? ये जो थंडरस्टॉर्म वार्निंग दिया गया है ये डिस्ट्रिक्ट है गुजरात रीजन में आपका आ रहा है छोटाउदेपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली एंड सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर ए डे 4 मतलब फर्स्ट को, और जो सेकेंड को आएगा सेकेंड अप्रैल को इसमें आएगा गुजरात रीजन में साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, वाडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली, और सौराष्ट्र कच्छ में आपका एक भावनगर, गिर सोमनाथ, बोटाद एंड दीव। सर अहमदाबाद का टेम्परेचर क्या रहेगा ऑलमोस्ट? अहमदाबाद का जो टेम्परेचर रहेगा आपकी मैक्सिमम टेम्परेचर 37 डिग्री सेंटीग्रेड के आसपास और न्यूनतम जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। क्लियर स्काई रहेगा। जो पवन का अभी दिशा है उत्तर से उत्तर पूर्व है। ओके सर, थैंक यू सर। हाँ ओके। તો હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। 31 માર્ચ તેમજ 2 એપ્રિલને લઈને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। 2 એપ્રિલે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની વકી 2 એપ્રિલે વર્તાઈ રહી છે। તો આ તરફ મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડા, આણંદ અને વડોદરામાં પણ માવઠું પડી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી અને સાથે સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। અત્યારે તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી સમયમાં જેમ જેમ સમય જશે તેમ તેમ તાપમાન વધતું જશે અને માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની વકી વર્તાઈ રહી છે। આ તરફ પંચમહાલમાં પણ વરસાદી વાતાવરણ સર્જાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની વકી 2 એપ્રિલ માટે કરવામાં આવી છે। તો 31 માર્ચ અને 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ તરફ 31 માર્ચથી 2 એપ્રિલ પર નજર કરીએ તો ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે એટલે વરસાદ વરસવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। 31 માર્ચે નર્મદા, તાપીમાં વરસાદની આગાહી। આ તરફ 1 એપ્રિલે અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 1 એપ્રિલના અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 2 એપ્રિલના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા તેમજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે।